તો ભાઈ રૂમની ખરીદી કરવા આવી છે અમે તો અત્યારે તો અહીં ઊભા છે બતાવે છે મીરા છે તો વાહ આખરીમાં ચાલે ને શ્રાવણ માસ શરૂ થયો તો ભાઈ ને મસ્ત હે ને ભાઈ જો બંગડી ને એવું લેવાનું હોય તો બંગડી લઈ લીધી છે તો વાંધો નહીં જો ભાઈ બધા હે ને સ્પેશિયલ હે ને ભાઈ ગાડી ઊભી રાખી અને ઘોડો અને આ બધું જો ભાઈ વાસણ એટલે વાસણ બધે પાટલી છે આ છે તે છે રીનું બધી વસ્તુ છે ને ભાઈ આ હા કરવું જ પડે ને હા કોનેની હાઈર કરાવી છે જોડો કરાવ્યો છે બંગડી કરાવી છે એ કોના માટે લીધું ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને સવારમાં ભાઈ મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને ગાડીને એવું કરી નાખ્યું છે તૈયાર અમારા આવું ભાઈ કા આવું શું કરવાની હે કાં જાવું કાં જાવું કા હા હાલ લાવો સારી ક્યાં જાવું કેક ખાઈ જતું હા મારા દીદી બેન આવો આમ હે કાં જવાનું કાંઈ બા મોવા કેમ હા અમે રૂમ લઈને જઈએ એટલે ખરીદી કરવા જાવ હા હા સાચી વાત છે હા તો ભાઈ રૂમની ખરીદી કરવા આવી છે અમે તો અત્યારે અહીં ઊભા છે અને તો ભાઈ જો મસ્ત હે ને ભાઈ જાય છે બધા હવે રૂમની થોડી ઘણી ખરીદી કરવાની છે બીજું ઘણી બધી વસ્તુ લેવાની છે હું વસ્તુ લઈ હું નહીં એ ઠેઠ સુધી બિના રહેજો એટલે તમને હજી ખબર પડી જાય કારણ કે થોડી ઘણી ખરીદી અહીંથી કરતી જવી પડે ભાઈ પછી ને આપણને ડાયરેક્ટ વસ્તુ મળે ન મળે એટલા હાટુથી હે ને થોડી ઘણી વસ્તુ અહીંથી હે ને ભાઈ પહેલાં ખરીદી કરી આવીએ હા હોય કાં જવાનું ખરીદી કરવા બીજું હે બીજું ઘણું વસ્તુ લાવવાનું હોય થોડું ઘણું નોખું નોખું વસ્તુ હા ઘણું લીધાવું પડે એવું છે તો રૂમ આવતા મને ખબર હોય આપણને તો કઈ ઘરની કઈ ખબર હોય ને કે હાટું તો બાય આવે છે રૂપા આવે છે ઓવું આવે છે પડે કે નહીં એટલે બાને હારે લીધા મને એટલી બધી ખબર ન પડે હા તો ભાઈ જો આપણે ગાડીથી રેડી કરી નાખીએ બુલેટ લઈને જવાનું હોય ભાઈ તો હવે છે ને થોડીક વારમાં નીકળી આવે કાવું હાલો ક્યાં તો ફેમિલી અત્યારે આપણે પૂગી જશે મોવા અને સૌથી પહેલાં છે ને ભાઈ થોડીક ખરીદી કરવાની હતી અમારે ઘરેણાની એની બધી તો ખરીદી કરવા આવી જાય છે આપણે પૂનમ એન્ડ જ્વેલર્સ આપણા છે ને ખાસ મિત્ર છે તો ભાઈ છે ને હું તો જાજા ભાઈ છે ને ગમે ત્યારે આવું ને ત્યારે અહીંયા જ મારે આવવાનું હોય તો હવે જઈએ અંદર આપણે શેઠ પાસે ડાયરેક્ટ બારની તો અંદર બે હેતી ને જ્યાં કેમ છે શેઠ સારું તો વાંધો નહીં કેમ છે દાદા સારું ને તો વાંધો નહીં જો ભાઈ જો અહીંયા વસ્તુ બતાવે છે ને મીરા જો વાહ આખરીમાં ચાલે ને શ્રાવણ માસ શરૂ થયો વાહ જો ભાઈ થોડીક અમારે ખરીદી કરવાની છે હોનાની નેની થોડું ઘણી વસ્તુ કરાવવાની છે તો ઉગી જશે અને હવે જોઈએ બધી વસ્તુ પછી પસંદ કરી લઈએ તો ભાઈ ને મસ્ત હે ને ભાઈ જો બંગડી ને એવું લેવાનું હોય તો બંગડી લઈ લીધી છે બીજી જો આ હોનાની હેરું કરાવી છે ચલી વાહ મસ્ત બંગડી હો ભાઈ જો સુપર હા હા તમે પસંદ કરવા તો આવેલા છો ભાઈ અલગ અલગ ડિઝાઇનમાં છે ને ભાઈ ઘણી બધી બંગડી આમ જો જોરદાર વાહ મસ્ત હે હો ભાઈ હવે આવું બહુ વધી ગયું ભાઈ જો લેવું પડે અને આમ અલગ અલગ વસ્તુ જેવી આવે ને નવી એટલે આપણને ન ગમતી હોય ને તો ભાઈ એમ થાય કે નહીં એક લેવા આવ્યા હોય ને તો બે વસ્તુ લેતા જઈએ આપણે એવું છે બધું મસ્ત કલેક્શન ભાઈ જો બંગડીનું ને એનું અને હાર ને એવું તો બધું ત્યાં તમને હોના અને ચાંદીની બધી વસ્તુ તમને અહીં મળી રહી ભાઈ જોરદાર અને હાવ છે ને ભાઈ વ્યાજ બી ભાવે તો મસ્ત અને હાવ નવી ડિઝાઇનની હો ભાઈ એવું નહીં કે જૂનું હોય પોરનું એવું નહીં યુનિક નવી નવી બધી ડિઝાઇન આવતી રહે તો ખાસ કરીને છે ને ભાઈ આવતા જતા હોય ને તો એકવાર વિઝિટ કરજો પૂનમ જ્વેલર્સની અંદર અને બહુ મસ્ત નવું કલેક્શન આવે ને આ મેરેજનું કલેક્શન હોય ને તો આમ અલગ જ હોય બધું એટલે છે ને ખરીદી કરવી હોય ને ભાઈ એકવાર આટો મારજો ખાલી જોવા આવજો તો એથી તમને એમ થાય કે નહીં વસ્તુ છે એમ કાં બરાબર ને હા જો તો જો ભાઈ એવું છે મસ્ત ખરીદી કરી લીધી હવે થોડી ઘણી હજી આપણા ગોચ છે કંઈક લેવાનું છે તો હું તમને બતાવ્યું કે બીજું શું લીધું એમ તો હવે છે ને ભાઈ આવી જાય છે એ જોડા જોવા હવે છે ને ભાઈ જોડા ને એવું લેવાનું હોય તો આવું બધું જોવાનું હોય તો શેર બતાવતા રહે મસ્ત જો ભાઈ તો ભાઈ આપણે છે ને ખરીદી કરીને અત્યારે આવી જાય છે એ નાસ્તો કરવા મસ્ત પાઉંભાજી મગાવી લીધી છે અને અમારા અવુભાઈ ની સામે ઊભા કાં આવો શું છે
શું છે આવું અડતો ન થકી હો તારા ખાવાની હે એવું છે શું છે હા હા એમ મૂકી જાઓ અમારા મેહુલભાઈનો ફોનનો કોમ્બો એ જો ને કે ભાઈ જો નખાવા લેતા આવ્યા તો ભાઈ મોવાથી આવતા હા ઘરે અને હેને હા બધા હેને ભાઈ સબસ્ક્રાઈબર મળી જાય વલભીપુરથી ભાઈ હેને ઊંચા કરવા દર્શન કરવા જાય છે બધા અને બધા હેને જોવા ભેગા થઈ ગયા છે જોવા હેલો હા કેમ છે બધાને સારું ને ઓ વાંધો નહીં જો ભાઈ બધા હેને સ્પેશિયલ હેને ભાઈ ગાડી ઊભી રાખી અને ઊભા રાખે બધાય તો ફોટા પાડે ને એવું કરે છે બધું જો ફોટા ને એવું પાડીએ છીએ હાલો હાલો ભાઈ બહુ મજા આવી ગઈ જો આમ સબસ્ક્રાઈબર મળે અને ખૂબ આનંદ થાય હાલો બધા ઘેર હાલો ચા પીવા હાલો અહીંયા રસ્તામાં જ છે હે હાલો હાલો હે તો રિટર્નમાં આવજો રિટર્નમાં પાછા વળો ને ત્યારે હા હા તો ભાઈ તો બધા મળી જાય અહીંયા હાલો હવે એની જઈ ઘરે તો ભાઈ ફાઇનલી પૂગી જશે અત્યારે ઘરે અને ભાઈ હજી ખરીદી કરવા જાય તો કોલગેટ ને એવું લેવા ધાણા જીરું અને આ ડીશો ને એવું બધું લેવા છે બીજું શું લેવા દર્શન હાટું લેંગા એવું છે આ દીદી હાટું લઈને જો હા બાકી છે એક થેલી તો ખોલવાનું બાકી છે ભાઈ રૂમનું થોડું છે ને સામાન ને એવું હતું ને થોડો લેતા આવ્યા છે હવે થોડું ઘણું નાલી સુરતથી લઈ લેવું થોડું ઘણું ગામમાંથી બહાર જાય છે લેવા કબા હા તો લઈ આવ કે કઠોળ ને એવું હા હા લઈ આવો સંપલ બદલાવ આવે તો ભાઈ જો એવું બધું છે તો હવે ઘણી ખરી ખરીદી કરી લીધી છે થોડી ઘણી એવું લાગશે ને ભાઈ બીજું અહીંયા ના આપણને પછી ના થાય ને પછી અહીંયા સડે હંધી વસ્તુ તો પછી નાલી લઈ આવશું એમ ના સુરત બહુ મોટું છે આપણે ગમે નાલી ગોતી લે હા હા તો ભાઈ હંધું થોડું લેવાની હંધું જાય પીડું છે હજી અડધું ઘરમાં એક થેલી ઘરમાં પડી છે એવું બધું નોખું પીડું છે તો ભાઈ અત્યારે પડી ગઈ છે હાશ અને કેટલા વાગી જાય ખબર સમજો 10 વાગી ગયા છે અને હે ને ભાઈ અમે બધી તૈયારી કરી છે તો આ રૂપાનું બધું હતું ને ભાઈ આ બધું કાઢ્યું બહાર ચાલ્યો હા એટલું ભરી લીધું એમાં ગણી હાંચી આમાં ઝીણું છે ને ભાઈ ઘણી વસ્તુ એવી હોય કે જે આપણે એને લઈ જવી પડે અને હંધી જરૂર હોય એવી વસ્તુ હોય પાછી હા તો બધું ગોતે ભેગું કરે કે નહીં બધું બહાર પડ્યું રહે ને એમને એટલે હા ઘોડો લીધા ને કે ઘોડો લીધા ને હા જો ભાઈ ડીશું ને ઘોડો અને આ બધું જો ભાઈ વાસણ એટલે વાસણ બધે પાટલી છે આ છે તે છે ઝીણું બધી વસ્તુ છે ને ભાઈ આ અવિનાશ તો બસ લઈ લીધી છે રમકડા લઈ લીધા છે બધું હા તો ભાઈ એવું બધું છે ઘણી બધી વસ્તુ છે ને આમાંથી એ બધું લઈ જવાનું છે અને આપણે કાં પાછું એક ગાડલું આવી ગયું હતું આ ગાડલુંથી બરોબર હજી કાલે થયું કાં હા એડવર્ટાઈઝ અહીં નહીં કરી નાખશું પણ ના લેતો જ આવવાનું છે ભાઈ એ ફાઇનલ એક તો મેં પાસે હતું તે ઓલરેડી જરૂર ચલો આપણે ઓલ ફ્લો મેટ્રસ આવે ને એ ગાડલું બહુ જોરદાર આવે એક જો અમે અહીંયા વાપરીએ છીએ રાખીએ છીએ અને એક આ બીજું આવી ગયું આનું પ્રમોશન છે ભાઈ પ્રમોશન કરવાનું છે રૂપાની ચેનલમાં કરવાનું છે આ હતું ને એ મારી ચેનલમાં હતું એટલે અમારે બેની જ છે બે આ એની એક પર્સનલ છે સ્પેશિયલ એ ચેનલમાં ખાલી 17,000 ફોલોવર છે તો એ છે ને ભાઈ એની અંદર છે ને આ ગાડલું આવી ગયું પ્રમોશન માટે તો ભાઈ બહુ મોટી વાત કહેવાય કારણ કે એની અંદર વ્યૂ પણ એટલા જોરદાર મસ્ત આવે છે અને હમણાં છે ને ભાઈ હું ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ નથી રહી શકતો તો માફ કરજો કેમ કે હમણાં આ થાય ઓલામાં હતો કામમાં એટલે છે ને બહુ એક્ટિવ નથી રહી શકતો આમ તો માનો ને તો અઠવાડિયું 10 દિવસ શા કે મેં યુટ્યુબ શોર્ટ્સની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર એક પણ રીલ હજી કે વિડીયો છે ને નાખ્યો નથી તો માફ કરજો હવે છે ને ભાઈ મસ્ત તમારા હાથેથી છે ને નવું કાંઈક કોમેડી મસ્ત લાવતા રહેવું તો ખાસ કરીને છે ને ફોલો કરી લેજો અને અત્યારે છે ને ભાઈ હા દીધો રૂપા ભેગું કરે તો બધું લઈ આવી ગોઠવવા મળી બધું કાં હા કરવું જ પડે હા તો ભાઈ આવું બધું છે બધી તૈયારી થવા મળી છે હવે રૂપા હંધુ છે ને કરે છે ભેગું અને હા ભાઈ એક તમને એક બીજી વાત અત્યારે જણાવું છું કેમ કે છે ને ભાઈ અત્યારે આ કાલ અમે જે એની ખરીદી એટલે આજ અમે ખરીદી કરવા જાય ને જે આપણે જે કોનાની હાયર કરાવી છે જોડો કરાવ્યો છે બંગડી કરાવી છે એ કોના માટે લીધું ને એ તમને જણાવી દો એ કોને હાટું લીધું હા પરિતા હાટું હા કારણ કે ભાઈ કપડાં દેવા આવવાના છે કે હમણાં
તો એ લઈ જવાનું છે. તો અત્યારે હાટું કરાવતા વાયર હોય અને હે ને ભાઈ હવે થોડાક દિવસ ઓલું શું કહેવાય રક્ષાબંધન આવે છે તો કપડાં દેવા આવવા જોઈએ કે એટલે હાટું હા હા એટલે જ તે. અને હું હે ને ભાઈ નાથી આપણી શોપની મસ્ત સાડી લેતો આવ્યો એ સાડી હતી ને દિયર હા એ હાડી તમે જોઈ નહીં તમે આવ્યા. ને જોઈ ટાઈમ જ નેરો કે જોવાનું એમ જ નહીં હોય, એમાં પણ તમે આવ્યા હા તો 5 મિનિટ ખાઈને બેઠી રહી. હા સાચી વાત છે આટલું કામ ને કામ હતી કે નહીં હા તો ભાઈ અત્યારે હંધી તૈયારીને એવું કરે હંધી ડબ્બાને એવું ભરે અને ગોઠવે અને એવું કામકાજ કરે તો ભાઈ અત્યારે અમારે છે ને આ ઘોડો છે ને એ ખાલી કરવાનો છે આખો કારણ કે ભાઈ આ લી તો આવવો જ પડશે અહીંયા સુરત એટલે આ અહીંયા હોય ને તો ભાઈ ઘણો ખરો આપણે સામાન ને બધું છે ને હસવાઈ રહે થાળી હોય આ છે તે છે બીજું બધી વસ્તુ હોય ને એ હસવાઈ જાય એટલે છે ને ભાઈ આ બધી વસ્તુ આપણે ના લઈ જવાની છે તો ફટાફટ છે ને એને ખાલી કરી નાખું પહેલાં ખાલી કરી પછી છે ને ઓલો ખોલવો પડે આખો ખોલીને પછી પાછું ના જઈને ફિટ કરશું એમ તો એ બધી વસ્તુ કરી નાખું અને હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા છે ને ભાઈ પૂરો કરી દેવું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય.